એમ ન લાગે ત્યાલી એમને થોડી કરીને ભરવા લાગવો પડે આ થોડું ઉપડે તો કેટલા વજન છો ઉપડી દે. હા ટ્રાય તો કર, ટ્રાય કર. યા ભગવાન નો ઉપર ત્યાલી ફાટી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારું ફ્રી એક નવા વ્લોગમાં. જો સવાર પડી ગઈ છે ને ઉઠી ગયા છીએ આજ તો. આજ હું તો 8:30 ઊભો છું અને મેડમ જો કેટલા વાગ્યા છે. હવે 9 વાગ્યા પણ મેડમ જોવા છે ઊભા જ છે હજી. અહીં કેમ બેસી પાછી? કડીક બે ઉપડે લાગે. બે હું ને પેલા પીસી કર, મારો સાહ પીવો છે યાર. બનાવી આજ કે જાવ ને આ છે ને મારો સાહ બનાવ. હાલ લે. કોઈ ખમો તને ખબર તો હોય ત્યારે મારા સાહ જોવે ત્યારે પેલા યાર બધા રાખા. કેટલું બળ પડે પીસી કરવામાં, બળ પડે. બળ ને પડતું ઘડીક બેહવું પડે. જેનો પીસી કરાવ્યું ને બેહવું હાલ લાગે. લો કહી દો માર ને ગમે ત્યારે પીસી કોઈ લા, લા, એટલે ભાઈ ઓ કેટલા અત્યારના પરમાં કેટલા નખરા હોય પાછો તો. લા લાલી કર દો. એની લાલ ન હોય પણ ખબર ન પડે ત્યારે વહેલા ઊભી થઈ જવાય. 9 વાગે ઊભી થાય, 9 વાગે કાંઈક ટાઈમ જોવો કાંઈક નસી દો નીચે જઈએ. આ હવે હું પેશી કરો હાલો હવે. તો મારે પીસી દેખાડવાનું છે મારે. લો એ મેરી પીસી હે. અહીંયા શું છે? કાઈ નહીં જાવ પીસી કરવા જાવ. અત્યારમાં નખરા ચડે અત્યારમાં. હાલ ભાઈ આપણે હવે હાલો 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 ફેમિલી. તો મેડમ કરે છે પીસી. આજે જોતા બે એમ ફિલ્મ એટલે આજ થોડીક મોડી ઊભી હતી. તો હજી તો વિચાર કરે પીસી કરવી કે ના કરવી આમ જોતો ખરાય. અત્યારે મેં સા વગરનું મૂડ ન આવે. અત્યારે મેં એને આ બધા નખરાવું દે. અત્યારના પોરમાં હરકત ચાલુ કરી દે બધી ફેમિલી. તો ફાઇનલી બનાવી નાખ્યો છે સેજલ મેડમે ચા. તો ચા બનાવવા પહેલાં તો તમારે રીલ્સ ખોલ નાખ્યો હતો. અત્યારના પોરમાં રીલ્સ ખોલ નાખી. એ ભાઈ તો સા દેની પહેલાં યુઝ બેસી કરશે. ગરણી લેતે હો ગરણી. હું કે ગરણી હા હાલો ફેમિલી. તો જો ચા બનાવી નાખ્યો છે અને ચા પહેલી બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. ચા દે નથી દેવો મને લાભ હશે બીજા એક નથી દેવો. ફેમિલી તો ફાઇનલી ચા પી લીધો અને હવે જો હરોયામાં ગાડી કાઢવામાં જોવામાં ગારો થાય. રસ્તામાં ગાડી હરોય કાઢવામાં એટલે પપ્પા હમણાં કહીને જા કે થોડોક વેકરો લઈ આવજો કે. એટલે અમારે જવાનું છે રત્નેશ્વર વેકરો લેવા. અને બીજું શું કામ છે રત્નેશ્વરેલી? મારે વિડીયો ઉતારવાનું છે રીલ્સ. પછી ઓલું કંઈક ઘઉં પીડાઈ નાખવાના હતા ને. હા ઓલા શેકલા હાટું ઘઉં લઈ જવાનું છે. હા તો એ ઘઉં લઈ લઈને રેસ બનાવવાની છે ને. હા તો કઈ કપડાં બદલાઈ લે. કયા પહેરું? તને જે સારા લાગે હમણાં જે વિડીયો મેં કે ન આવ્યા હોય એ કપડાં પહેર. કારણ કે રીલ્સ બધા ઘર કીધા તો કમેન્ટ આવે છે બધાની. હા તો હારું હું લુગડા બદલાઈ લઉં તો તમે ઘડીક બેહો. કાંઈ ખાઓ પછી નખરા ન જોઈએ મારે. ગાડી બહાર કાઢી. આ ગાડી બહાર જ પડ્યા. હાલો તો હું લુગડા બદલાવતી હો. હા હાલો ફેમિલી. તો જવાનું છે અત્યારે રત્નેશ્વર. થોડાક ઘઉં ને એવું પડ્યું એટલે શેકલા નાખતા આવી ત્યાં અને થોડોક વેકરો લાવવાનું છે. તો આ ગારો થાય એટલા માટે તમને કીધું એમ. એટલે વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. આવવાની છે બહુ મજા જ. કાં બે મેડમ હા કપડાં બદલાય ઉતાવળ રાખે. હા હા મારા ફોન આવશે કામે લાવવાનું થાવ પાછું એટલે ગઈ ફટાફટ પછી. હાલો ફેમિલી. તો આવવાનું છે રત્નેશ્વર ને સેજલ બદલાવા ગઈ છે કપડાં. ત્યાં સુધી વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. કર્મ હે શિવ ધર્મ હે વાહ વાહ શિવ બસે હે બર્ફ કે સંગ હારો અડો હતો ને પણ જો મુझे इस नगरी में ले જો ફેમિલી चल મેડમ ગીત ગાય છે. तेरा हाथ में તો तेरा हाथ સેજલ થઈ ગઈ છે ફાઇનલ કપડાં બદલાવીને તૈયાર. અને માથું ઓળાવે એટલે આપણે જવું છે રત્નેશ્વર. હાલની કેટલી વાર છે હવે? बस एक पत्थरी हकेल હાલ તો હું પર ગાડીએ છો या ફેમિલી. તો જો આજે આપણે આ ગાડી લઈને જવાનું છે. આ ગાડી આપણી તો બહુ ફેવરેટ ગાડી છે. હાગુન મેડમ એ હું લીધું ઘઉં લીધા ને. હાલો ફેમિલી. તો રત્નેશ્વર જઈને મળીએ હવે. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે દરિયે. તમે જુઓ ભરાય છે દરિયો દરિયો.
થોડોક ભરાય છે એટલે વેકરો ભરવામાં થોડી ઉદાવળ રાખવી પડશે. તે જો પેલા ઘઉં નાખી એવી તો મંદિરે જઈને પેલા માથે મંદિરે જવું પછી આ કબૂતર હાટું ઘઉં લાવી નાખવા, પેલા એ નાખતા આવીએ પછી આપણે વેકરો લઈએ. પછી આવી વળતા. હાલો ફેમિલી પેલા આપણે સીધા મંદિરે લઈએ જઈએ હું કારણ કે આખી આ ઘઉં નાખવાનું તારે નહીં આખો હાંકવા જો મને બીક લાગે પાછળ રેલ હાંકવા જો ને. તારું મોટું છે ગાડી આ કેવું હા ફેમિલી તો જો પક્ષી સણ્યા છે એટલે થોડી ગાડી આપણે આગે ઊભી રાખી થોડા ઉડી નું થઈએ એટલા માટે. એ પક્ષી ઉડે નહીં હો પાછા ઉડી રાખ. ફેમિલી તો જો અહીંયા ઘણા બધા પક્ષી અત્યારે દાણા સણે જ છે. જવું નાખ્યું. ને જુઓ ગામમાં બજરંગ દળ વાળા એક ગ્રુપે અહીંયા બધે આપણે વડલા નાખ્યા છે એ બહુ સારું કામ કર્યું કહેવાય. કારણ કે અહીંયા મસ્ત જગ્યા થઈ જાય વડલા ઉગી જાય ને જોરદાર લાગે અહીંયા. જુઓ અમારે સેજલ છે કે એ પક્ષીને દાણા નાખવા માંડ્યા છે. તો ફેમિલી સેઝરે નાખી દીધા પક્ષીના દાણા અને તમે લોકેશન જુઓ જોરદાર ગજબ. બાકી ચોમાસું આવી ગયું એટલે લોકેશન અહીંયા કાંઈ ઘટે જ નહીં. ને જુઓ અહીંયા આવીને બેસી જશે હવે. અને આ છે અમારા શિવજીનું મંદિર. અમારી તો કે આ ફેવરેટ જગ્યા છે. અહીંયા આવી એટલે સુકૂન એકદમ સુકૂન હોય. અને જુઓ તમે પાણી ઉડે ખાલી. અહીંયા અમે તો અમારે મૂડ ન હોય મજા ન આવતી હોય એટલે સીધા અમે તો અહીંયા માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા જ લઈ આવી. જો તમને આજ હું ભોયરાનો નજારો બતાવું. ખાલી તમે જુઓ આજ દરિયો વ્યવસ્થિત ભરેલો છે એટલે આ થોડું સરખું પાણી ઉડે એ તમને દેખાશે. એક મોટો એકાદો લોટ આવે ને સારો તો અહીંયા પાણી પેક આવી જાય એટલે મસ્ત પાણી ઉડે. આમ જુઓ આ લોટ આવ્યો છે થોડોક મોટો. ફેમિલી તો હવે ભાઈ ગયા છીએ આપણે ઘર તરફ. કારણ કે વિદેશમાં આપણો ફેકરો ભરવાનો છે અહીંયાથી ઠેરે વેકરાની ભરી જવાની છે. ચલો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. અને રત્નેશ્વર મહાદેવ તમે ક્યારે આવ્યા કે નહીં આવ્યા જરાક કમેન્ટ કરી દેજો. અને ન આવ્યો હોય તો કોટડા સાઈડ આવો તો અહીંયા જરૂર મુલાકાત લો. જરૂર એટલે જરૂર. કારણ કે અહીંયા બહુ મસ્ત જગ્યા છે. ચાલો વેકરો ભરવાનો છે ને આપણે આગળ જઈએ હવે. તારે ને આખો ગાડી એ બસ સમતા ગાડી હું આ બહુ તને પગ ભાંગી નાખ. ગાડી ચાલુ કરે આ. ગેરમાં નાખીને ક્લેશ કરીને લીવર દે દો. પેલા ક્લેશ કર ગેરમાં બાડ. હા હવે ધીમે ધીમે લીવર દે અને ક્લેશ કર. ધીમે ધીમે ઉલ્લેની ગાડી. હું વાળ નાખી લેવલ. હું વાળ નાખી તારે નહીં આંકવી પકડાલા. આને ગાડી આંકવા દેવાય. હા સીધી દરિયામાં ઠોકો લીવર દે. ગાડી બેન કામ કરી દીધું. મેં ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બના રહેતો. ફેમિલી તો આપણે ભરવાનો છે વેકરો છે. જુઓ એવડો મોટો ન હોય. આવો આવો આ દીનો આ ઈતની આવો 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 ની આલે. આમ થોડુંક વલકા વી જવું છે. હા બરો હમણાં હવે આ સેજુ ભરશે વેકરો. હું તો ભરી નહીં. હા એમ ના લાગે ત્યાલી એમને થોડી ભરાઈ દે ભરવા લાગવો પડે. હું નહીં ભરાવું. હા તો હું આગળ વી જાય. તું તારે મારે તો ગાડી લઈને આ ગામ તા આખું છે.
એવો લેવો ને કાંઈ નહીં હાલો ફેમિલી આમ જો, એ તો કીધા આને કરે શું કહેવાય તું બગોલા કહેવાય રેવા આને દે શું કહેવાય આમ તો જો કેટલા મસ્ત ના શંખ જેવા હે જો તો. કેટલા તમે જેટલા જોતા એટલા વીણી જતા હે જોતા? આના 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 ઓલા બનાવે ઝુમક બનાવે આના અમે તો શાક બનાવીને જ છીએ હા શાક નો બને ઝુમક બને ભરવા માંડો ને હાથ પડી જાય લાટ તો પડતી ને ગાડીમાં પકડીને બેસી નહીં એકાદું બેહી તો એમ બને ફેમિલી આને શું કહેવાય ખબર હોય કમેન્ટ કરજો આને શું કહેવાય આમ કરો તો શીપલું અને શીપું કહેવાય કમેન્ટ કરજો તમે શું કહેવાય આને ફેમિલી તો વેકરો ભેગો કરી લીધો જુઓ લઈ લો હાલો હવે આ થોડું ઉપડે તો કેટલા વજન છો ઉપડી દે હા ટ્રાય તો કર ટ્રાય કર યા ભગવાન નો ઉપડે થેલી ફાટી ના થોડુંક વધારે બળ દે બળ ગમે એટલું કરતો નો ઉપડે કેટલા 3-4 મણ છો થોડુંક ના હવે 10 કિલો વેકરો હોય છે ઉધી લઈ જા થોડો થેટ લગણ ઉપડશે ગાડી લઈને તો એ સડીશે નહીં થોડુંક બળ કરેલ ઉપડે ની આ લ્યો તો પકડો જરાક બળ કર નો ઉપડે હાલ થોડુંક ખાઈ ના ખાતા તો હવાર દૂધ પીવાય આથી કઈ એટલું બધું ઉપડે તમે ઉપાડો તો એકલા હવાર દૂધ પીવાય તા ના ઓ એકલા ઉપાડો તો હું તો ફગાયો છે ગામમાં હા તો લઈ લ્યો હાલો ફેમિલી તો કાંઈ નહીં વેકરો લઈ લઈ ગાડીએ વજન બહુ ઘણો થઈ ગયેલો છે એમાં આખી થેલી ભરી લીધી ગરમી કરાય માંડ કરીને વેકરો ચડાવ્યો કેટલો હવે સીધા ઘરે જઈને મળીએ કેમ રૂ મજા હાલો ફેમિલી બાય ઘરે જઈને મળીએ ફેમિલી તો વેકરો લઈને આવી ગયા છે ઘરે તો વેકરો અહીંયા પાથરી દીધો છે અને ગાડીમાં બાસ્કો વાહ પીડવું એટલે ગાડીમાં કંઈ શૂટ કરે એમ નહોતું વગા બાસ્કો અંદર લીધું વેકરો પાથરી દીધો છે અને મિત્રો વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય